સુરતમાં દર વર્ષે સર્જાતી ખાડીપૂરની સમસ્યાને લઈને મનપાની કાર્યવાહી, ખાડીપૂર માટે જવાબદાર ઇમારતોનું ડિમોલિશન। તો કરંજ ખાડીને નડતર રૂપ જવાહરનગરની 6 ઇમારતોનું ડિમોલિશન, 3000 ચોરસ મીટર બાંધકામ તોડી પડાયું છે। વરાછા ઝોને કરંજ ખાડીને નડતર રૂપ 6 ઇમારતોનું ડિમોલિશન કર્યું છે। ચોમાસાનો પહેલો રાઉન્ડ અને પહેલા રાઉન્ડમાં પડેલા વરસાદને લઈ સુરત શહેરની સુરત બગાડીથી ખાડીપૂરો દ્વારા અને તેને લઈને રાજ્ય સરકાર હવે હરકતમાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે, સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઉપર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે। દબાણો દૂર કરવાના તાકીદે આદેશ આપવામાં આવ્યો છે। એક નહીં પણ સંલગ્ન અસંખ્ય બિલ્ડિંગો છે જે ખાડી ઉપર તાણી દેવામાં આવ્યા છે। હું કેમેરામેન કહીશ કે બીજી બાજુના દ્રશ્ય બતાવશે કે જે ખાડીનો કિનારો છે તેનાથી તમામ બિલ્ડિંગો અંદર 1.5-2 ફૂટ। અને સીધા જ આપણે લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં। इसमें साबरकांठा, गांधीनगर, आनंद, खेड़ा, दाहोद, महासागर, अहमदाबाद, वडोदरा, छोटा उदयपुर, नर्मदा, बहराइच, देन सूरत, नवसारी, वलसाड, तापी, डांग, दमन, दादरा नगर हवेली और अरावली। इसके लिए आज उत्तर और दक्षिण गुजरात रीजन में ये डिस्ट्रिक्ट आ रहे हैं हेवी रेनफॉल येलो वार्निंग के साथ। और सौराष्ट्र कश्मीर, भावनगर, अमरेली और बोटाड के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है। तो गांधीनगर में क्या है? गांधीनगर में हेवी रेनफॉल का वार्निंग है येलो वार्निंग के साथ। कौन सी सिस्टम अभी एक्टिव है? बोलिए। सिस्टम कौन सी एक्टिव है? अभी सिस्टम जो है एक अपर या साइक्लोनिक सर्कुलेशन पश्चिम राजस्थान के ऊपर परसिस्ट कर रहा है एडजॉइनिंग पाकिस्तान के साथ अप टू 3.1 किलोमीटर तक ये विस्तृत है। और जो हमारा मानसून ट्रफ है इसका जो मानसून अक्षरेखा है जम्मू, देन चंडीगढ़, सरसवा, फतेहगढ़, वाराणसी, रांची, दीघा, देन उत्तर पूर्व बे ऑफ बंगाल तक के लाइन परसिस्ट कर रहा है इसके साथ। और अहमदाबाद और आसपास क्षेत्र के लिए आज लाइट टू मॉडरेट रेन और आइसोलेटेड हेवी रेनफॉल का वार्निंग दिया गया है थंडरस्टॉर्म वार्निंग के साथ। फिशरमैन भाई के लिए भी वार्निंग दिया गया है डे 3, डे 4, डे 5, 23, 24, 25 जुलाई में जो फिशरमैन भाई के लिए वार्निंग है। इसमें विंड स्पीड स्क्वेली वेदर के साथ 40-50 किलोमीटर प्रति घंटा के साथ गस्टिंग 60 किलोमीटर प्रति घंटा में विंड स्पीड रहने का पूर्वानुमान है। इसलिए 23 से लेकर 25 तक फिशरमैन भाई को समुद्र में जाने के लिए मना है। गुजरात और जो गुजरात की जो तटीय क्षेत्र है ऑफ एंड अलॉन्ग जो गुजरात के तटीय क्षेत्र है। તો વરસાદને લઈને આગાહી છે, આગામી સમયમાં વરસાદ પડશે તો ખેડા, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઈ છે। તો હવે એક વરસાદી રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે જે છેલ્લા 2-3 દિવસથી આપણને જોવા પણ મળી રહ્યું છે કે છૂટોછવાયો વરસાદ થઈ રહ્યો છે। આગળના સમયમાં ભારે વરસાદની પણ આગાહી છે। તો જુલાઈના અંતમાં ગુજરાતમાં ભારે વરસાદ થવાનો છે। હવામાન નિષ્ણાત અંબાલાલની આગાહી છે હજુ બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે તો ડીપ ડિપ્રેશન કે લો પ્રેશર બનવાની પણ શક્યતા છે અને ગુજરાત સુધી થઈ શકે છે અસર। તો 28 જુલાઈ બાદ ગુજરાતમાં પવનનો મારો પણ રહેશે। રાજ્યના ઘણા ભાગોમાં તેજ પવન ફૂંકાશે અને કેટલાક ભાગોમાં 50 કે 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। દક્ષિણ ચીનમાં જે ટાઇફૂન બનેલું હતું તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનું ઉપસાગર વધુ સક્રિય થશે અને તેમાં ડીપ ડિપ્રેશન કે લો પ્રેશર બનવાની શક્યતા રહેશે, જેનો માર્ગ પણ છત્તીસગઢના માર્ગમાં થઈને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં આવશે, ત્યારબાદ લગભગ પૂર્વીય ગુજરાતના ભાગોમાં આવશે। પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 28 જુલાઈ પછી વિન્ડ ગસ્ટ જબરજસ્ત રહેશે, પવનનો સપાટો વધારે રહેશે। પવનનો સપાટો કોઈ ભાગમાં તો 50 કિલોમીટર અને ક્યાંક 60 કિલોમીટરનો પણ પર અવર થઈ શકે છે। અને ત્યારબાદ બીજી એક લો પ્રેશરની સિસ્ટમ 4 થી 8 ઓગસ્ટમાં બનવાની શક્યતા રહેશે। એ ઓગસ્ટ માસમાં પણ આ સિસ્ટમ ગુજરાતમાં આવતા દક્ષિણ ગુજરાતમાં તારીખ 6 થી 10માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના અન્ય ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદ મોટા ફોરાનો છે, જોકે બીજી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। અને ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે, સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને વરસાદ છેક ઓક્ટોબર સુધી ચાલવાની શક્યતા રહેશે। જી।
ઓગસ્ટ માસમાં 4 થી 8 ઓગસ્ટમાં જે સિસ્ટમ બની રહી છે એનો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ 17, 18 અને 19 ઓગસ્ટમાં પણ એક બીજી સિસ્ટમ બનશે જે પણ ઓગસ્ટમાં પણ સારો વરસાદ લાવશે. લગભગ 23 ઓગસ્ટ પછી વરસાદનું પ્રમાણ ઘટશે અને પર્વતાગરનો મેઘ જ્યાં ચડે ત્યાં પડશે. 3 સપ્ટેમ્બરમાંથી જે વરસાદ થવાનો છે તેમાં લગભગ ઝેરી જીવજંતુઓ વધવાની શક્યતા રહેતા ખેડૂત ભાઈઓએ જે પાછરા જે ખેતરમાં પડ્યા છે તેમાંથી પાછરામાં વીંછી વગેરે જે જંતુઓ કે ઝેરી જીવજંતુઓથી સાવચેત રહેવું પડશે. પૂર્વા નક્ષત્રમાં કહેવાય છે તો વર્ષે પૂર્વા તો ખેડૂત બેસે ઝૂલવા. 13મી સપ્ટેમ્બર પછીનું વરસાદી પાણી સારું હશે અને 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 17 ઓક્ટોબરે દરિયામાં લગભગ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે. જ્યાં વરસાદ ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે. એટલે નવરાત્રિમાં પણ કોઈ ભાગમાં